ગુડ મોર્નિંગ ફોર ન્યૂ મિની બ્લોગમાં સ્વાગત છે બધાનું. સવારના 5:30 વાગે બાકાજીકી થઈ ગયેલી હતી અમારી યાર. તો ભાઈ વહેલો તો જાગવું પડે. મેં તો એમ્બ્યુલન્સ જોઈ લીધી પેટ્રોલ પંપે, મજા આવી ગઈ કે નવું લાગ્યું. ત્યારબાદ આપણે આવી ગયા લીલા સર્કલ, ગાડી ચાલુ થતી નહોતી. ત્યાર પછી આપણે સવારે પડી ગઈ છે ને પછી કામે જવાનું થતું. આપણે તો ગાડિયાપીઠમાં ત્યાં આવી ગયેલા હતા કામે ને ભાઈ. બાકાજીકી ફૂલ જોરદાર ચાલી રહી હતી. ત્યારબાદ આપણે પાણી નાખી દઈએ માલમાં. ત્યારબાદ માલ થઈ જશે રેડી ને પછી કરવાનું હતું એ બી તૈયાર કરી જ નાખ્યો હતો ને પછી નીકળવું તો બીજી જગ્યાએ કામે. તો આવી જાય જગ્યાએ જેટમાં ગૌતમભાઈનો ફોન રિપેર કરાવવા માટે, કેમ કે એના ફોનમાં કંઈક થઈ ગયું છે. હું થઈ ગયો ખબર નહીં. ત્યારબાદ બાઇક મોબાઈલની લાઈન જો એ આઈફોન 12 આજ અમારો નવો ટાસ્ક આવેલો છે કે અમારા ટાંકો માનસ સાગર 2 સાફ કરવાનો છે. ત્યારબાદ પછી આપણે શર્ટ કાઢીને કે બાકાજીકી પૂરો કાઢીને પછી હું ગૌતમને સાગર તળાવમાં આવી ગયા. પાછા ધતુરા ધૂમ કાઢી નાખે એટલી ખરીદી કરવાની છે. આપણે પૈસા છે નહીં તો ધતુરી ગેલી કાઢવાની છે. પછી આપણે આવી જાય ઘરે ત્યાં આપણે ઓવર કટિંગનો હોલ પાડવાનો હતો, કારણ કે અહીંયા એસીનો પાઇપ આપણા ઘરના ઉપર આઉટડોરમાં આવવાનો હતો. ધતુબેન સાયકલ કરતા આપણે એકવાર મેજરમેન્ટ લીધા. પછી બાખલપરામાં જવાનું હતું તેમાં, કારણ કે મામાજીનો પાઠોત્સવ હતો. ત્યાં આપણે પ્રસાદી લેવા પગી ગયા છે. જોરદાર પ્રસાદી ભાઈ હતી બનેલી ભાઈ. બધા ઘેર આવીને ખાઈ લીધું ને પછી બધા ભાઈ બંધો આરે બેહીને ખાઈ લીધું. ત્યારબાદ પછી આપણે નીકળી ગયા ઘરે. બાકાજીકી કરતા સાયકલ હતા લીધું. ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં. મળ્યા પાછા નવા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને બાય બાય.